મિત્રો આપણે બનાવીએ છીએ મોરૈયાના પેંડા। આ છે ઝીણો મોરૈયો। એક વાટકી આપણે મોરૈયો લીધો છે। એ મોરૈયાને આપણે શું કરવાનું છે, ધીમા ગેસે શેકી લેવાનો છે। મસ્ત આમ થોડોક દાણો મોટો થઈ જશે પછી આપણે એને શેકી કાઢવાનો છે, બરાબર। બરવા દેવાનો નથી, ગેસ રાખવાનો છે ધીમો। ઓકે, ચાલો મિત્રો, આપણો મોરૈયો મસ્ત શેકાઈને આપણે મિક્સરમાં દળી લીધો છે। આ એક ગ્લાસ થઈ ગયો ને લોટ જેવો એકદમ મસ્ત રીતે। તો આપણે આમાં નથી નાખવાનો માવો, નથી નાખવાનો દૂધ। તો ચાલો જોઈએ આ પેંડા કેવી રીતે બને, ફરાળી પેંડા। ચાલો મિત્રો જોઈએ આપણે। ચાલો મિત્રો, આપણે હવે એક વાટકી જેટલો રવો હતો ને આપણે મોરૈયો એટલી આપણે લીધી છે એક વાટકી ખાંડ। તો પછી આપણે એક વાટકી લઈશું મિલ્ક પાવડર। તો આને આપણે મસ્ત એક તારની ચાસણી થવા દેશું, સુપર એકદમ એક તારની ચાસણી થાય પછી આપણે એને કેવી રીતે મિલાવવાનો છે અને કેટલી વાર મિલાવવાનો છે અને કેવો આપણે બનાવવાનો છે એનો માવો। ઓકે મિત્ર, તો આપણે ચાલો બનાવીએ પેંડા ફરાળી। હવે આપણે છે ને મિત્રો આ રીતે ચાસણીમાં નાખી અને આપણે આ ભેરવી લીધું છે। કેસર નાખી દીધું, મિલ્ક પાવડર નાખ્યો એક વાટકી, બરાબર। અને આપણે નાખ્યું થોડું કેસર। ઓકે મિત્ર, અને મિત્ર આપણે હલાવી એકદમ મસ્ત રીતે, ગેસ વધારી દેજો અને આપણે પેન છોડી દેશે ત્યાં સુધી આને આપણે મસ્ત ઘાટું કરી લેવાનું છે મિત્ર। આ રીતે બરાબર, આટલું મસ્ત બનાવવાનું છે આપણે। જો મિત્ર આવું મિશ્રણ આપણે આ પેંડાનું તૈયાર કરવાનું છે, મોરૈયાના અને મિલ્ક પાવડરના પેંડા। હવે આને ઠંડુ પડે ને એટલે આપણે આના પેંડા વારવાના છે। ઓકે મિત્ર, તો આપણું મિશ્રણ પેંડાનું થઈ ગયું છે મસ્ત તૈયાર, થઈ ગયું એકદમ આવું। આ રીતે આપણે ભેગું કરી અને પછી આ ડિઝાઇન પાડી દેવાની આપણે કંદોઈની જેમ। જો થઈ ગયા ડિઝાઇન વાળા પેંડા, ફરાળી પેંડા। આ ગરમ હશે તોય પડશે, ઠંડુ હશે તો બી પડશે, અત્યારે તો ફૂલ ગરમ છે। આ રીતે આમ કરીને આપણે આ પેંડા પાડવાના છે। તો આપણે ઘરે કેમ બહેનો કહેતા હોય કે ડિઝાઇન કેવી રીતે આપણે પાડીશું, આપણે એની ડિઝાઇન કંદોઈ જેવી મસ્ત પાડીશું। દેખો, આ રીતે આપણે ડિઝાઇન વાળા પેંડા બનાવવાના। ચાલો ફટાફટ થાળી ભરી દઈએ। ચાલો મિત્રો, આપણે મોરૈયાના પેંડા થઈ ગયા તૈયાર મસ્ત। આ રીતે તમે બનાવજો, મસ્ત એકદમ પોચા અને સરસ છે અને આપણે ફરાળમાં ખવાય, કોસ્ટલી છે નહીં, તાજા બનાવીને ઘરે ખાઈ લેવાય છે મિત્ર। એટલે અત્યારે 3 મહિનો ચાલે છે, એની માટે ખૂબ જ સારા ફરાળ માટે તાજી આઈટમ, ઘરની આઈટમ, અને આપણે કોઈ પણ કોસ્ટલી બી નથી અને એમાં રહ્યો નહીં તો બધું આપણા ઘરમાં હોય જ છે મિત્ર। ઓકે મિત્ર, ગમ્યા કે નહીં કોમેન્ટમાં કહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ મિત્ર જરૂર કરજો। સર્વ મિત્રને મારા જય શ્રી કૃષ્ણ।